સુરત મહાનગરપાલિકાના રોજિંદા સફાઈ કર્મચારી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે। આજે ત્રીજા દિવસે મહાનગરપાલિકાની કચેરી બહાર આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા। 10 વર્ષથી કામ કરતા હોવા છતાં કાયમી કરવામાં નથી આવી રહ્યા, જેથી 2500 જેટલા કર્મચારી કાયમી નોકરીની માંગ કરી રહ્યા છે। નવી કાયમી ભરતી કરવામાં આવે છે, પરંતુ જૂના વર્ષોથી કામ કરનારને કાયમી કરવામાં નથી આવી રહ્યા, જેના કારણે આ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા। આમરણાંત ઉપવાસમાં ઉતરેલા કર્મચારીમાં કેટલાક કર્મચારીની તબિયત લથડી રહી છે। સુરત મનપાના સફાઈ કામદારો ધરણા પર ઉતર્યા છે। સુરત મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવા અંગેની માંગ ઉઠી રહી છે, જે મુદ્દે અગાઉ અલગ અલગ વિભાગોમાં અધિકારીઓને રાષ્ટ્રીય મજદૂર કામદાર સંઘ દ્વારા પણ લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આટલી બધી રજૂઆત કરવા છતાં પણ હજી પણ આ સમસ્યાનો કોઈ નિવેડો નહીં આવતા આમરણાંત ઉપવાસ પર બેસવાની કામદારોએ ચીમકી આપી હતી। નવી કાયમી ભરતી કરવામાં આવે છે, પરંતુ જૂના વર્ષોથી કામ કરતાને કાયમી કરવામાં નથી આવી રહ્યા, જેથી આજે ત્રીજા દિવસે મહાનગરપાલિકાની કચેરીની બહાર આમરણાંત ઉપવાસ પર બેઠા હતા। 10 વર્ષથી કામ કરતા હોવા છતાં કાયમી કરવામાં નથી આવી રહ્યા। 2500 જેટલા કર્મચારી કાયમી નોકરીની માંગ કરી રહ્યા છે। નવી કાયમી ભરતી કરવામાં આવે છે, પણ જૂના વર્ષોથી કામ કરતાને કાયમી કરવામાં નથી આવી રહ્યા, એટલે જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં આપે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી। વર્ષોથી આ લોકોએ ઘણી રજૂઆત કરી, તેમ છતાં કોઈ ઉકેલ આવતો નથી, અને જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી, જેમાં કેટલાક કર્મચારીની તબિયત પણ લથડી રહી છે। એક સમય વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી દ્વારા સફાઈ કર્મીના પગ ધોઈને સન્માન કર્યું હતું, તો સુરતમાં મહાનગરપાલિકામાં અવળી ગંગા વહી રહી છે, કારણ કે સુરતને સ્વસ્થમાં અગ્રેસર રાખનાર સફાઈ કર્મી છે તેઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ સુરતના મહાનગરપાલિકાની કચેરી ખાતે આજે ત્રીજો દિવસ આમરણાંત ઉપવાસનો છે, અને સફાઈ કર્મીઓ છે તે વિવિધ માંગો લઈને ઉપવાસ ઉપર ઉતર્યા છે। ત્યારે અહીંના લોકો સાથે વાત કરીશું, કારણ કે જે કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે। શું કહેશો, લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને તમે ઉપવાસ ઉપર ઉતર્યા છો, અને આજે ત્રીજો દિવસ, શું માંગણી? 2012થી આ વિવાદ ચાલે છે કે 2013ની અંદર ભરતી કરી, તો તે વખતે જે અમે રોજિંદા કર્મચારી તરીકે કામ કરતા હતા, ફરજ બજાવતા હતા, તો એનો પહેલો પ્રાયોરિટી આપવી જોઈએ। એની બદલે એને ઇન્ટરવ્યૂ બહાર પાડ્યા કે જેને એને પૈસા ખાવા પડે, બરાબર, પૈસાનો એને મળે એટલા માટે થઈને એને 2013માં ભરતી બહાર પાડી, પૈસા મળે, અને આ લોકો કોઈ પૈસા આપી શકવાના નથી। હવે એ થયું તો છતાં ભરતી ના થઈ, અને 2017ની અંદર પાછી ભરતી થઈ, તો પણ આ લોકોને કોઈને નહીં લેવામાં આવ્યા। ક્યાં કારણે તમારે આવું રાખતા હોય એવું લાગે છે? કારણ કે તમે કહો છો 8-10 વર્ષથી ભરતી નથી થઈ કરી, અધિકારીઓને હિસાબે થઈને કે જે અધિકારીઓને પૈસાની ભૂખ છે, અને એ લોકો 2 લાખ રૂપિયા લઈને ભરતી કરી 2017માં, ટોટલને ખબર છે, પણ કોઈ સબૂત નથી મળે એમ, એટલે અમે કાંઈ કરી શકવાના નથી ને અમે કોઈ 1 રૂપિયો દઈ શકવાના નથી, એટલે એને જ્યાં પૈસા મળવાના છે ત્યાં એ લોકો ભરતી જ કરવાના છે। પહેલા દિવસે તમારી લાલગેટ પોલીસ દ્વારા અટકાયત કરાય, ફરી પાછા બેસી ગયા, હવે ક્યાં સુધી તમારી આ લડત રહેશે? અમારી લડત જ્યાં સુધી અમે જીવ નહીં ગુમાવી દઈએ ને ત્યાં સુધી રહેશે। અમારો જીવ વ્યો જાય ને પ્રાણ વ્યો જાય ત્યાં સુધી અમે લડત લડશું, ને છેલ્લે અમને એવું લાગશે કે હવે આત્મવિલોપન કરવું પડે તો આ ગેટની સામે ઊભા રહીને અમે આત્મવિલોપન કરશું। બિલકુલ, એટલે રોષ સ્પર્શ છે, મહિલાઓ છે તેમની પણ હાલત જે રીતે જોઈ શકાય છે કે બગડી રહી છે, ત્યારે તેમની સાથે એના સાથે વાત કરીશું। શું કહેશો, તમે પણ ઉતરી ગયા છો, મહિલાઓ અત્યારે આ સુરતને સ્વસ્થ રાખનારને આ રીતે ન્યાય માટે બેસવું પડે, કેટલું? અરે એ તો જોવાનું છે કે આમ તો તમે નારી શક્તિના નારા લગાવો છો કે મહિલા સુરક્ષિત, બધું કેટલું બધું નારી વચ્ચે તમે ભાષણ આપો। અત્યારે નારીની હાલત તો જુઓ, તમારી સામે બેઠા છે તો એ કોઈ જોવા રાજી નથી, દિવસ રાત ખાધા પીધા વગરને એ લોકોને દેખાતું નહીં હોય, એટલા મોટા મોટા કેમેરા મૂક્યા છે, તો અત્યારે અમારે કેવી હાલત થઈ ગઈ છે, કમ શક્તિ આવી ગઈ છે, અમને પ્રેશર સુગરની તકલીફ છે, તો બી એ બિચારા બેહી છે અમારી હાથે। હવે અમે બધા આમાં મરી જશું તો એમની આંખો ઉઘડશે? આજે ત્રીજો દિવસ છે, કોઈ અહીંયા આવ્યું છે મુલાકાત લેવા, તમને સમજાવવા નથી? કોઈ જોતું નથી ને કોઈ પૂછતું નથી ને અમને કોઈ જવાબ જ નથી આપતું, કોઈ આશ્વાસન બી નથી કે નહીં અમે તમારું જોઈશું ને સાંભળશું। બિલકુલ, શું કહેશો તમે? આ તબિયત પણ લથડી રહી છે, ક્યાં સુધી આ લડત હવે લડશો? જ્યાં સુધી અમારી જાન નહીં જાય ત્યાં સુધી કરશું અમે લડાઈ। કેટલા સમયથી તમે સફાઈ કર્મીમાં કામ કરો? મારા જે 10 વર્ષ થયા અમારા લોકોને। અમને કાયમ ન કરે, બસ એટલું અમને જોઈએ છે, બીજું કશું નથી જોતું અમારે।
બિલકુલ. તો રોષ અને ખાસ કરીને ત્રીજા દિવસે લોકોની હાલત અને ખાસ કરીને અહીંના ઉપાસીઓની હાલત પણ એટલે કે જે તેમની તબિયત પણ બગાડા ઉપર દેખાઈ રહી છે. પરંતુ અહીંના સુરત મહાનગરપાલિકાના સુરતને સ્વચ્છ રાખનારના જે સત્તાધીશો છે તે અત્યારે સત્તાના નશામાં હોય ને આ લોકોની જરા પણ દરકાર લેવામાં આવી રહી છે અને બીજી તરફ તબિયત પણ બગડતી નજરે પડી. ત્યારે ત્રીજો દિવસોનો ઉપવાસ છે અને ચીમકી પણ ઉચ્ચારી છે, ખાસ કરીને આત્મવિલોપન સુધીની ચીમકી પણ ઉચ્ચારી છે. પરંતુ ન્યાય લેવાની વાત છે ત્યારે જોવું રહ્યું સરકાર હવે કઈ રીતના અને ખાસ કરીને તંત્ર, બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સુરતમાં આવી રહ્યા છે ત્યારે આ ઘટનાને લઈને હવે આગળ શું થાય છે. પરંતુ ત્રીજે દિવસે પણ ઉપવાસ અકબંધ. સહયોગી પરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.